સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અમરોલી સ્થિત જલારામ મંદિરે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જલારામ યુવક ભક્ત મંડળ અમરોલી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી જ બાપાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। આ અવસરે મહાપ્રસાદ, ભજન, લોકડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને શાંતિ યજ્ઞ તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જલારામ જયંતિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જલારામ શ્રી જય જલારામ મંદિર ટ્રસ્ટ અમરોલી મેઇન રોડ અમરોલી 226। મારું નામ નગીનભાઈ ગોવિંદભાઈ પરમાર। હું જલારામ મંદિરનો ટ્રસ્ટી છું। અમારા ટ્રસ્ટીઓ શ્રી મહેશભાઈ પટેલ અને રમણભાઈ સુરતી અમારા ટ્રસ્ટીઓ છે। જેથી જે 226મી જલારામ જયંતિ ઉજવી રહ્યા છે એનો લાભ લેવા સર્વભાવી ભક્તજનોને આમંત્રણ આપ્યું છે। ભંડારામાં 10 લાખ અંદાજિત 10,000 માણસની જમાડવાનું આયોજન કરેલ છે। જલારામ જયંતિનું મહત્વ ભૂખ્યા અને ભોજન, તરસ્યા અને પાણી અમે ઉદ્દેશ છે જલારામ બાપાનો અને એમના તરફથી અમે આયોજન કરીએ છીએ। જે ભાવિ ભક્તોજનો પ્રસાદ લઈ પાવન થઈ ભંડારાનો લાભ લેવા માગે છે।